વડોદરામાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝા સામે ગંભીર આક્ષેપો સાથે દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે। પીડિત મહિલાએ અશોક ઓઝા, તેમના પુત્ર, પત્ની અને પુત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। અશોક ઓઝાએ મહિલાના પતિને નોકરી આપવાની લાલચ આપી મહિલાને પોતાના ઘરે બોલાવી હતી। ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે મહિલાને દારૂ પીવડાવી તેની ઈચ્છા વિરુદ્ધ શારીરિક શોષણ કરવામાં આવ્યું છે અને તેની જાણ બહાર અશ્લીલ વિડીયો બનાવવામાં આવ્યા। મહિલાને બ્લેકમેલ કરવામાં આવી અને તે બ્લેકમેલ કરીને તેને વારંવાર તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આ જે ધમકીઓ છે તેના આધારે તેને વિવિધ સ્થળો પર લઈ જઈને શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા। પોલીસે ફરિયાદના આધારે અશોક ઓઝાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં પણ આવી છે। સમગ્ર મામલે પોલીસે તપાસ તેજ કરી છે। આરોપોની સત્યતા અને અન્ય પાસાઓ હવે તપાસ બાદ સ્પષ્ટ થશે અને વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતેથી હવે આ જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। આ જે આરોપી છે અશોક ઓઝા, જેની સામે આરોપ મૂકવામાં આવ્યા છે, તેને હવે પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે। તેના પુત્ર, પત્ની અને પુત્રી વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષ શોભા રાવલ જોડાઈ ગયા છે। શોભાબેન, આ સમગ્ર કેસને તમે કેવી રીતના જોઈ રહ્યા છો, કારણ કે વારંવાર રાજકીય નેતાઓ પર આવા પ્રકારના આક્ષેપો લાગતા રહે છે? નમસ્કાર। હેલો જી શોભાબેન। હેલો। હા, તો આમાં આ બેનને જે રીતે શોષણ થઈ રહ્યું છે, શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક રીતે, એક સ્ત્રીની વેદના એક સ્ત્રી સમજી શકે, પણ એમને એમાં એમના પતિનો સાથ સહકાર એમની પત્નીએ ને એની દીકરી આપ્યો છે। એક સ્ત્રીને સમજે એની જગ્યાએ એક સ્ત્રીનું શોષણ સાથે રહીને કરાયું છે, તો આના માટે પણ એ દીકરીને ને એની માને પણ સજા થવી જોઈએ। બીજી વસ્તુ છે કે એ બેન જેમને આટલી લાલચ આપી છે કે અમે તમને ઘરમાં આવી રીતે કરીશું, તમે પૈસા નહીં આપો તો અમે આમ કરીશું, તમે આવી રીતે કરો, તમારી છોકરીને પણ અમારી સાથે મોકલો, આ બધી વસ્તુ ખોટી છે। આના માટે સરકાર અને પોલીસ બંને સાથે રહીને કામગીરી કરશે અને આવા વ્યક્તિઓને તો, જે રાજકીય હોદ્દા પર હોય છે એવી વ્યક્તિઓને તો ખરાબમાં ખરાબ, મતલબ બહુ શરમજનક વસ્તુ કરી રહી છે। આ ના થવું જોઈએ અને આપણા ગુજરાતમાં થયું છે એ આપણા માટે બહુ ખરાબ વસ્તુ છે। બીજી વસ્તુ છે કે આપ પાર્ટીના પ્રમુખ છે, એમને પણ એમની મર્યાદા હોવી જોઈએ, એમને સંસ્કાર હોવા જોઈએ। આ સંસ્કાર વગરનો માણસ કહેવાય કે જે મા બેન દીકરી ઉપર આવા કૃત્ય કરી રહ્યા હોય, એવી વ્યક્તિ માટે દયા પણ ના હોવી જોઈએ કે દુઃખ પણ ના હોવું જોઈએ આપણામાં, અને યોગ્યમાં એટલા સારી રીતે કામ થવું જોઈએ અને યોગ્ય કામગીરી થવી જોઈએ પોલીસની અને બધી રીતે, તો આ છોકરીને અને એની માને યોગ્ય ન્યાય મળશે એવી મને આશા છે સરકાર પાસે અને પોલીસ પાસે। હું આવી આશા રાખું છું। શોભાબેન, ખાસ કરીને જ્યારે સમાજના લોકો જ્યારે રાજકારણમાં પ્રવેશ કરતા હોય છે ત્યારે તેમના મગજમાં એવું હશે કે જો અમે રાજકારણમાં પ્રવેશી જશું અથવા તો અમે કોઈ હોદ્દા પર આવી જશું તો તેનો દુરુપયોગ આસાનીથી કરી શકશું, ગમે તેની ઉપર દબાણ કરી દેશું અને ગમે તે વસ્તુ કરશું તો અમારી ઉપર ફરિયાદ બી નહીં થાય। પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે। સત્તામાં કોઈ પણ માણસ આવે છે ને એટલે સત્તાનો નશો આવી જાય છે, ખુરશીનો 4 પાયાનો નશો આવી જાય છે કે હું કંઈક છું અને હું કંઈક કરી શકીશ એમ, પણ કોઈને દુઃખમાં તમે સહભાગી થાઓ અને એનું કામ કરો તો એ યોગ્ય છે, પણ આવા સત્તાના નશામાં તમે અયોગ્ય કામ કરો એક શરમજનક છે સમાજ માટે। તો એને નેતા બનવાને એ માણસ લાયક જ નથી, એને નેતા જ ના બનાવવો જોઈએ અને જેટલા ગુનેગારો નેતાઓ છે ને બધાને સસ્પેન્ડ કરવા જોઈએ અને પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઈએ। મારું તો આ મંતવ્ય છે। શોભાબેન, આજે આખો સમગ્ર કેસ છે તો તેની અંદર જે પીડિત મહિલા છે તેને 2 વર્ષ બાદ ફરિયાદ નોંધાવી છે, તો હવે મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવવામાં ડરી રહી છે, તો તે ગુજરાતની મહિલાઓને શું કહેશો? ગુજરાતની મહિલાનું એમ કહું છું કે આ વસ્તુ તમારી સાથે થાય છે તો તમે કોઈ પણ ડર રાખ્યા વગર પોલીસનો ડર ના રાખશો, પોલીસ સ્ટેશનનો ડર ના રાખશો, તમે કોર્ટમાં જવાનો ડર ના રાખશો, વકીલ તમારી પાસે પૈસા નથી તો સરકાર તમને સરકારી વકીલ આપે છે, એ બધો ખર્ચો સરકાર ભોગવે છે। વિક્ટીમને કાયમ સરકારનો જ વકીલ હોય છે અને એ વકીલે પણ લેડીઝ હોય છે અને જજ પણ લેડીઝ જ આપીએ છીએ અમે। આ એક સરકારનું બહુ મહત્વપૂર્ણ કામ છે
એ કામથી હું આ કામથી ઘણી ખુશ છું અને ઘણી મા બેન દીકરીઓને મેં સાથે રહી ન્યાય અપાયો છે. અને આ બેનને જે તકલીફ થઈ છે એ તકલીફ જોઈને દરેક ગુજરાતની દરેક મહિલાઓને બહેનો દીકરીઓને અવશ્ય કહું છું, કોઈના કયામાં તમે ના આવશો. કોઈ આપણું કશું નથી કરતું. આપણો પરિવાર જ આપણા શોલ્ડર ટુ શોલ્ડર સાથે હોય છે. બાકીના બધા વાતો કરવા માટે અને એમને આપણો પોતાનો લાભ લેવા માટે એ લોકો આપણી સાથે આવા કૃત્ય કરતા હોય છે. તો કાયમ હું દરેક મા બેન દીકરીઓને કહું છું, તમે ચેતો અને આવી વ્યક્તિઓથી દૂર રહો. શુભાબેન, અમુક કિસ્સાઓમાં જ્યારે પરિવાર પણ સાથ નથી આપતો ત્યારે મહિલાઓ શું કરે? એમાં મહિલાઓને પરિવાર સાથ નથી આપતો ને ત્યારે મહિલાની આંતરિક દુઃખ એટલું બધું, એની વેદના અને દુઃખ અસહ્ય હોય છે. એ ઘણી બધી બહેનો મારી સાથે આવે છે અને બહેનો પણ મને કહેતી હોય છે કે બેન, મારો પરિવાર સાથે નથી. હું એને એમ જ કહું છું, તારી સાથે હું છું, સરકાર છે અને પોલીસ છે, તારે ડરવાની કોઈ જરૂર નથી. હું તને સરકારી વકીલ કરી આપીશ. મેં આવી ઘણી બધી બહેનોને આવા બધા રસ્તામાંથી હું એને યુ ટર્ન અપાવીને હું પાછી લઈ જાઉં છું. એમના પરિવાર બચાવે છે. એક આ વસ્તુ છે. અને પરિવાર સાથ નથી આપતો એ આપણા માટે બહુ દુઃખદ છે. એ વખતે એ સ્ત્રી છે ને ઘણી તૂટી જતી હોય છે અને પોતાને ખરેખર એક સ્ત્રીનો અનુભવ બોલતો હોય છે કે મને મારો પરિવાર સાથે, એને પરિવાર માટે શું નથી કર્યું. એ બેને કે દીકરીએ કે માએ એનો પરિવાર માટે શું નથી કર્યું હતું. પરિવાર માટે આખો પરિવારમાં હોમાઈ જાય છે. એ એનો પોતાનો એક આટલો પણ ખ્યાલ નથી રાખતી કે મારે ટાઈમ થયો છે હું નાસ્તો કરું, ટાઈમ થયો છે હું જમું, એ ટાઈમ થયો છે હું આરામ કરું કે હું સુઈ જાઉં. પણ ના, મારો છોકરો, મારો વર, મારા સાસુ સસરા, મારા નણંદ, મારા દિયર, આ લોકોની હાથવીટમાં એનું જીવન સમર્પિત કરી દે છે. સમર્પિત કરે છે તારે સ્ત્રીને શું મળે છે? કશું નથી મળતું. એ જ એમના દુશ્મન થઈને એમની સામે આવતા હોય છે. તારે એ સ્ત્રીને ઘણું બધું દુઃખ થતું હોય છે. અને આવી બધી ઘણી બધી બહેનોને હું મોટિવેશન આપું છું કે તમારી જાતે તમારા પગ ઉપર ઉભું રહેવાનું છે ને હિંમત રાખી, મનોબળ મજબૂત રાખી તમે આગળ વધો. અમે સરકાર અને પોલીસ બધા સાથે છીએ તમારી. જી બિલકુલ શુભાબેન, જોડાવા બદલ આપનો આભાર.